આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ પનીર ભુજી, જે 10 જ મિનિટમાં બની જાય છે અને એકદમ સ્પેશિયલ મસાલો કરીને. તો સૌથી પહેલાં એક પેનને ગરમ કરી લો, એની અંદર આપણે તેલ એડ કરો, ત્યાર પછી બેસન અને થોડુંક લાલ મરચું નાખીને 2 થી 3 મિનિટ જેવું ગેસની આ સ્લો કરી અને શેકાવા દો. પછી એને ઠંડુ થવા દો. હવે તમારે લેવાનું છે દહીં. દહીંની અંદર હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કસૂરી મેથી એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી લો. આ સ્પેશિયલ ગ્રેવીનો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, ઘરના જ મસાલાથી આ પનીર ભુજી બનાવવાના છે. હવે જે મિશ્રણ શેકીને રાખ્યું છે ઠંડુ થઈ જાય એટલે એને એડ કરી દો અને આ ગ્રેવીને સાઈડ ઉપર રાખી લો. હવે કઢાઈને ગરમ કરો, અંદર ઘી કાં તો પછી બટર એડ કરો. ત્યાર પછી ગરમ થઈ જાય એટલે જીરું એડ કરવાનું છે, ઝીણી સમારેલી ડુંગળી એડ કરો, સરસ રીતે મિક્સ કરી લો. થોડીક સોફ્ટ થઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દો અને ફરીથી બરાબર બધું મિક્સ થવા દો. સરસ રીતે આદુ મરચાં લસણ શેકાઈ જાય એટલે આપણે ટામેટાં એડ કરવાના છે. ડુંગળી સોફ્ટ થઈ જાય પછી ટામેટાને પણ સરસ રીતે બધું મિક્સ કરી લો. હવે આગળ થોડુંક આપણે મીઠું એડ કરી દેવાનું છે ટામેટાના ભાગનું અને બરાબર બધું સંતળાવા દો. આ ટામેટાં ચડે છે ત્યાં સુધીમાં આપણે પનીર લેવાનું છે. પનીર તમારી પાસે જો આખું હોય તો તમે એને છીની શકો છો, કાં તો પછી તમારે ચોપર લઈ લેવાનું છે. ચોપરમાં સરસ રીતે આ રીતે ઝીણું પનીર કરી લેવાનું છે. પનીર અહીં આગળ લગભગ મેં 250 ગ્રામ જેટલું લીધું છે અને સરસ રીતે ચોપરમાં એને ઝીણું કરી લીધું છે. પનીરને હવે સાઈડ ઉપર રાખીએ. આ બાજુ ટામેટાં અને ડુંગળી એકદમ પરફેક્ટ સંતળાઈ ગયા છે. હવે જે ગ્રેવી બનાવીને રાખેલી છે એ બધી જ આની અંદર એડ કરી દેવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. 1 થી 2 મિનિટ જેવું થવા દો. પછી જે પનીર છે તે આની અંદર બધું જ ક્રશ કરેલું એડ કરી દો. જરૂર પ્રમાણે પાણી એડ કરો અને બધું મિક્સ કરો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દો અને થોડીક વાર એને થવા દો. લાસ્ટમાં આપણે આગળ બટર એડ કરવાનું છે. 2 લીલા મરચાં ડાયરેક્ટ જ એડ કરી દો કટ કરીને અને ઉપરથી કસૂરી મેથી એડ કરી દો. ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દો એટલે આપણી આ પનીર ભુજી બનીને તૈયાર છે. તમે એને પાવ સાથે, પરાઠા સાથે કે પછી બ્રેડ સાથે સર્વ કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધીને આવજો.